નમસ્કાર. ચાલો આજે કંઈક મજેદાર કરીએ. આપણે કોઈ થિયરી નથી ભણવાના, પણ શરૂઆતથી જ એક એન્જિનિયરિંગ સાધનને વર્ચ્યુઅલી બનાવવાના છીએ. હા, આપણે એક થ્રોટલિંગ કેલરીમીટરનું 3D એનિમેશન બનાવીશું અને એને આપણી નજર સામે કામ કરતું જોઈશું. તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને મોટો સવાલ, જે વસ્તુ દેખાતી પણ નથી, જેમ કે વરાળ, એની ગુણવત્તા માપવી કઈ રીતે? હા, વરાળની પણ ક્વોલિટી હોય છે. મતલબ કે એ કેટલી સૂકી છે અથવા તો એમાં પાણીના કેટલા ટીપા છુપાયેલા છે. જ્યારે એને જોઈ જ ન શકાય ત્યારે આ રહસ્ય કેવી રીતે ઉકેલવું? આજનો આપણો આ પ્રયાસ આ જ કોયડાને ઉકેલવા માટે છે. હવે એક વાત સમજી લઈએ. બધી વરાળ એકસરખી નથી હોતી. કલ્પના કરો કે વરાળ એક ગાઢ ધુમ્મસ જેવી છે. એમાં પાણીના અસંખ્ય નાના નાના ટીપા હોઈ શકે છે, જે એને ભીની બનાવે છે. આ ટીપાનું પ્રમાણ કેટલું છે એ જ એની ગુણવત્તા નક્કી કરે છે. અને ટેકનિકલ ભાષામાં આપણે એને કહીએ છીએ ડ્રાયનેસ ફ્રેક્શન. સીધી વાત, જો ડ્રાયનેસ ફ્રેક્શન 90% હોય તો એનો મતલબ કે 90% શુદ્ધ વરાળ છે અને બાકીના 10% પાણીના ટીપા છે. આપણું મિશન આ જ આંકડો શોધવાનો છે. તો ચાલો આપણા વર્ચ્યુઅલ ટૂલ્સ પકડી લઈએ. આપણે હવે આપણા ડિજિટલ વર્કશોપમાં જઈ રહ્યા છીએ અને આ કેલરીમીટરને ભાગે ભાગે જોડીને બનાવીશું. આનાથી આપણને દરેક ભાગનું શું કામ છે એ બરાબર સમજાઈ જશે. ચાલો કામ શરૂ કરીએ. અને આ રહ્યું આપણા એનિમેશનનું પહેલું પાત્ર, સેમ્પલિંગ ટ્યુબ. સમજો કે આ એક જાસૂસ જેવી છે જેને આપણે સીધી મુખ્ય સ્ટ્રીમ પાઇપલાઇનની અંદર ઉતારીએ છીએ. એના પર જે નાના નાના કાણા દેખાય છે એને પરફોરેશન્સ કહે છે. એનું કામ એ છે કે તે પાઇપમાંથી વરાળનો એકદમ સાચો અને સપ્રમાણ નમૂનો લે. બધી રમત અહીંથી જ શરૂ થાય છે. હવે આવે છે આખી ગેમનો હીરો, થ્રોટલિંગ વાલ્વ. આ કોઈ સામાન્ય નળ નથી. કલ્પના કરો કે આ એક એટલો સાંકડો રસ્તો છે જેમાંથી વરાળને જબરજસ્તી પસાર થવું પડે છે. આ નાનકડી જગ્યા જ આખી પ્રક્રિયાનો જાદુ છે. બધું અહીં જ થવાનું છે. જેવી વરાળ વાલમાંથી પસાર થાય છે એ સીધી કેલરીમીટર બોડીમાં ધસી આવે છે. આપણું 3D મોડેલ સ્પષ્ટપણે બતાવે છે કે આ જાણે ડબ્બામાં ડબ્બો હોય એવી રચના છે. એક અંદરની ચેમ્બર જ્યાં બધી પ્રક્રિયા થાય છે અને એક બહારની ચેમ્બર જે એને ગરમી ગુમાવવાથી બચાવે છે. આ ઇન્સ્યુલેશન જ આપણને સાચું રીડિંગ અપાવશે. કોઈપણ સાધન માપ વગર અધૂરું છે, એટલે આપણે એમાં બે મુખ્ય આંખો લગાવીશું. પહેલું છે થર્મોમીટર, જે સીધું અંદરની ચેમ્બરમાં ડૂબકી મારીને વરાળનું તાપમાન ચેક કરે છે. અને બીજું છે આ યુટ્યુબ મેનોમીટર, જે બહાર જોડાઈને આપણને દબાણ કેટલું છે એ બતાવે છે. આ બંને રીડિંગ્સ જ આપણને છેલ્લે જવાબ સુધી પહોંચાડશે. ચાલો, આપણું વર્ચ્યુઅલ મશીન તૈયાર છે. હવે બટન દબાવવાનો સમય છે અને એને એક્શનમાં જોવાનો. ચાલો એનિમેશન શરૂ કરીએ અને જોઈએ કે આ સાધન કેવી રીતે વરાળની છુપી ગુણવત્તાનું રહસ્ય ખોલે છે. આપણે જે એનિમેશન જોવાના છીએ એ 5 મુખ્ય સ્ટેપ્સમાં વહેંચાયેલું છે. પહેલું, વરાળ અંદર કેવી રીતે આવે છે. બીજું, પેલી જાદુઈ થ્રોટલિંગ પ્રક્રિયા. ત્રીજું, વરાળનું અચાનક બદલાતું સ્વરૂપ. ચોથું, કેલરીમીટરની અંદર એનો રસ્તો. અને છેલ્લે પાંચમું, સૌથી અગત્યનું માપન. ચાલો એક પછી એક જોઈએ. અને એક્શન શરૂ. જુઓ, એનિમેશન શરૂ થઈ ગયું. પાણીના ટીપાવાળી ભીની વરાળ ખૂબ ઊંચા દબાણ, જેને આપણે P1 કહીશું, તેના પર અંદર આવે છે. પણ જેવી એ થ્રોટલિંગ વોલ્વના સાંકડા રસ્તામાંથી પસાર થાય છે, બૂમ! દબાણ અચાનક જ ઘટી જાય છે. આ જ છે થ્રોટલિંગ, એક પ્રકારનો પ્રેશર શોક. પણ અહીંયા એક મિનિટ રોકાઈ જાઓ. આ બહુ જ અગત્યનું છે. ભૌતિક વિજ્ઞાનનો એક સોનેરી નિયમ અહીં કામ કરે છે. થ્રોટલિંગ દરમિયાન ભલે દબાણ ગમે તેટલું ઘટી જાય, વરાળની જે કુલ ઉર્જા છે, જેને આપણે એન્થાલ્પી કહીએ છીએ, એ જરા પણ બદલાતી નથી. એટલે કે શરૂઆતની ઉર્જા H1 અને છેવટની ઉર્જા H2 બરાબર જ રહે છે. આ સિદ્ધાંત જ આખા સાધનનો પાયો છે અને બરાબર યાદ રાખજો. તો જો ઉર્જા એટલી જ રહે છે અને દબાણ ઘટી જાય તો કંઈક તો બદલાવવું જ પડશે, ખરું ને? તો પેલી ઉર્જા જાય છે ક્યાં? એ ઉર્જા ભીની વરાળમાં રહેલા પાણીના ટીપાને તરત જ બાષ્પમાં ફેરવી દે છે. જુઓ કેવી રીતે પેલી ભીની ધૂંધળી વરાળ એકદમ સાફ, પારદર્શક ગેસ બની જાય છે. આને જ કહેવાય છે સુપરહીટેડ વરાળ. હવે આ સુપરહીટેડ વરાળ સીધી બહાર નથી ભાગી જતી. એની ડિઝાઇન જ એવી છે. એનિમેશનમાં ધ્યાનથી જુઓ.
પહેલાં એ અંદરની ચેમ્બરના સેન્ટરમાં નીચે જાય છે, પછી ત્યાંથી ઉપરની તરફ વળે છે અને છેલ્લે બહાર નીકળતા પહેલાં એ અંદરની અને બહારની ચેમ્બર વચ્ચેની જગ્યામાંથી પસાર થાય છે. આ લાંબો વાંકોચૂકો રસ્તો એ ખાતરી કરે છે કે થર્મોમીટરને તાપમાન માપવાનો પૂરતો સમય મળે અને રીડિંગ એકદમ સ્થિર આવે. આપણે એનિમેશન તો જોયું, પણ એની પાછળનું ગણિત શું છે? ચાલો એને આપણા એનિમેશન માટે ડિરેક્ટરની નોટ્સ કહીએ. આ એ જ સમીકરણ છે જે ખાતરી કરે છે કે આપણે જે જોઈ રહ્યા છીએ એ માત્ર સુંદર જ નહીં, પણ વિજ્ઞાનની દૃષ્ટિએ એકદમ સાચું છે. અને આ રહ્યું એ મુખ્ય સમીકરણ. ગભરાવાની જરૂર નથી. એને એક ત્રાજવા જેવું સમજો. ડાબી બાજુ છે થ્રોટલિંગ પહેલાંની ભીની વરાળની કુલ ઊર્જા અને જમણી બાજુ છે થ્રોટલિંગ પછીની સુપરહીટેડ વરાળની કુલ ઊર્જા. અને આ સમીકરણમાં જે એક્સ છુપાયેલો છે એ જ તો આપણો ખજાલો છે, ડ્રાયનેસ ફ્રેક્શન, જેને આપણે શોધી રહ્યા છીએ. ચાલો આ કોયડાના ટુકડા જોડીએ. સમીકરણમાંનું એક્સ તો આપણું લક્ષ્ય છે. બાકીની કિંમતો ક્યાંથી મળશે? ટી સબ એ આપણને થર્મોમીટરમાંથી સીધું મળી જાય છે. બાકીની જે કિંમતો છે જેમ કે HF1 અને HG2 એ આપણને સ્ટીમ ટેબલ્સ નામની એક જાદુઈ ચોપડીમાંથી મળે છે, જેના માટે આપણે પ્રેશર રીડિંગ્સનો ઉપયોગ કરીએ છીએ. એકવાર આ બધી કિંમતો મળી જાય પછી એક્સ શોધવું એ તો સાવ સહેલું ગણિત છે. દરેક હીરોની જેમ આપણા આ સાધનની પણ એક નબળાઈ છે. એ સર્વશક્તિમાન નથી. અને એક સારા એન્જિનિયર તરીકે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે આપણું સાધન ક્યારે કામ નહીં કરે. ચાલો એની ફાઇન પ્રિન્ટ પણ વાંચી લઈએ. અને આ છે એની સૌથી મોટી મર્યાદા. આ સાધન ત્યારે જ કામ કરે છે જો શરૂઆતની વરાળ એટલી સૂકી હોય કે થ્રોટલિંગ પ્રક્રિયા એને પૂરેપૂરી સુપરહીટેડ વરાળમાં ફેરવી શકે. જો વરાળમાં પાણીના ટીપાં એટલા બધા હોય કે દબાણ ઘટ્યા પછી પણ એ ભીની જ રહે, તો આપણું થર્મોમીટર ખોટું તાપમાન બતાવશે અને આખી ગણતરી ગડબડ થઈ જશે. તો કેટલી સૂકી હોવી જોઈએ? અંગૂઠાના નિયમ મુજબ આ કેલરીમીટર ત્યારે જ ભરોસાપાત્ર પરિણામ આપે છે જ્યારે વરાળનો ડ્રાયનેસ ફ્રેક્શન 95%થી વધારે હોય. મતલબ કે આ ખૂબ જ સૂકી, લગભગ શુદ્ધ વરાળ માટેનું એક ખાસ સાધન છે. તો ચાલો ફટાફટ આખી વાતને ફરીથી સમજી લઈએ. આ સાધનનો હેતુ શું છે? વરાળ કેટલી સૂકી છે એ માપવું. કયા સિદ્ધાંત પર કામ કરે છે? અચળ એન્થાલ્પીના જાદુ પર. પ્રક્રિયા શું છે? દબાણ ઘટાડીને ભીની વરાળને સુપરહીટેડ બનાવી. શું માપે છે? તાપમાન અને દબાણ. અને એની નબળાઈ શું છે? એ ફક્ત ખૂબ જ સૂકી વરાળ, એટલે કે 95%થી વધુ સૂકી વરાળ માટે જ કામ કરે છે. અને આ આપણને એક ખૂબ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે. જો થ્રોટલિંગ કેલરીમીટર માત્ર સૂકી વરાળનો રાજા છે, તો પછી ભીની વરાળનું શું? જ્યારે વરાળ ખૂબ જ ભીની હોય ત્યારે એન્જિનિયરો શું કરતા હશે? આ સવાલનો જવાબ આપણને એન્જિનિયરિંગના બીજા સાધનો અને ટેકનિકની એક નવી જ દુનિયામાં લઈ જાય છે. વિચારવા જેવી વાત છે નહીં?